ગુજરાતના સાહિત્યકાર સુરેશ દલાલ એમણે તુકારામના એક પદને પ્યોર ગુજરાતી ભાષામાં ઢાળવા માટે કોશિશ કરેલ. એમના શબ્દો મૂળ તુકારામ મહારાજના છે. એ તુકારામ મહારાજ સત્સંગ માટે વાત કરે છે. તો એમના શબ્દો તરફ આપણે થોડો ધ્યાન દઈએ. શું કહેવા માગે છે? ચોરને ચાંદનીનો ખપ નહીં, ચોરને ચાંદનીનો ખપ નહીં. ચોર હોય એને અજવાળો ન ખપે, અંધારો ખપે. ગમે તેવી ચાંદની સોળે કળાએ ખીલેલી હોય, પૂનમનો શરદ પૂનમનો ચંદ્રકાન હોય, પણ ચોરને ચોરી કરવી હોય ત્યારે એને ચંદ્રની ચાંદનીનો ખપ નથી. ચોરને ચાંદનીનો ખપ નહીં, બજારુ બાઈને ખપન પાડોશનો, બજારુ બાઈને ખપન પાડોશનો. મૂળ તુકારામના શબ્દ છે, પછી સુરેશ દલાલે રૂપાંતર કર્યો છે. એમની ભાષા થોડીક આપણને કદાચ ન પણ સમજાય, પણ આ ગુજરાતી ભાષા જે સુરેશ દલાલે ગોઠવી છે એમાં બીજી વાત કરે છે, બજારુ બાઈને ખપન પાડોશનો. સમજી શકો તેમ છો, એનું બહુ વિવેચન કરવાની જરૂર નથી લાગતી. પછી ત્રીજી વાત કરે છે, નડિયાને ન કામનો હોય પારસમણી, નડિયાને ન કામનો હોય પારસમણી. નડિયા તો આપણે અર્થ એ કરીએ કે ઘર ઉપર જે નડિયા હોય એ નડિયાનો અર્થ આપણે કરીએ. તો શું કહે છે? નડિયાને ન કામનો હોય પારસમણી. પારસમણી નડિયાને કામનો નથી. નડિયા નડિયા શેના હોય? લગભગ માટીના હોય. પ્લાસ્ટિકમાં ના પણ હવે નીકળ્યા છે, પણ આમ જનરલી માટીના હોય. તો પારસમણી માટી સાથે નડિયા સાથે સ્પર્શ કરે તો નડિયાને સોનું ન બનાવે. એટલે નડિયાને ન કામનો હોય પારસમણી. નડિયા માટે પારસમણી કોઈ કામનો નહીં. પારસમણી સોનાને ટચ થાય, સોનાને સ્પર્શે તો હજી સોનાને નહીં, લોખંડને, લોખંડને જો સ્પર્શે તો એ પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું થઈ જતું હોય છે. આપણે જોયું નથી, આ ચોપડીઓમાં વાત લખેલી હોય. આ મળી જાય તો સારું. તો આ જે હેરાન થઈએ છીએ ને એ હેરાનગતિ બધી મટી જાય. દરસડીમાં જેટલું લોઢું હોય ને એ બધું આપણે સોનાનું બનાવી નાખીએ. હા હા હા. પછી તો ઘરો બરો બધા માટીના કાઢી નાખીએ હો. હા, પછી બધી ચીજો સોનાની, પછી રોટલીઓ સોનાની. તો નડિયાને ન કામનો હોય પારસમણી, ઉકળતા દૂધમાં દગડ નહીં પાકતો, ઉકળતા દૂધમાં દગડ નહીં પાકતો. દગડ એટલે તમને કોઈને અર્થ ખબર છે દગડની? દગડ એટલે આપણે અર્થ કરીએ છીએ આપણી રીતે. ભલા દગડ એટલે પથ્થર. આ લોકો દગડ કહે, આ ઝારખંડીયા જે હોય ને. ઉકળતા દૂધમાં દગડ નહીં પાકતો. તમે ઉકળતા દૂધમાં કાળો ઝેર નાખી દો, પથ્થર દગડ, તો એ શું પલળવાનો, ગળવાનો? ન ગળે. એ જેવો કઠણ હોય તેવો જ કઠણ પડ્યો હોય. કેટલી વાત કરી? એકાદ બે ત્રણ વાત કરી. પહેલી શું વાત કરી? ચોરને ચાંદનીનો ખપ નહીં અને બજારુ બાઈને
ખપન પારોસનો, નડિયાને ન કામનો હોય પારસમણી, અને ઉકળતા દૂધમાં દગડ નહીં પાકતો. તુકા કહે પૂર્વના પુણ્ય જો હોય તો, તુકા કહે પૂર્વના પુણ્ય જો હોય તો, સંત સમાગમનો લાભ પણ હોય તો, સંત સમાગમનો લાભ હોય તો. એ સમજાય થોડું થોડું. તુકારામજી કહે છે, તુકારામ મહારાજ કહે છે કે સત્સંગ પણ જેને તેને ન મળ્યો, જેને તેને ન મળે, અને અહીં સુધી આવ્યા પછી પણ ઘણાનું ધ્યાન ન હોય, ઘણા પછી વાતોમાં જ પડ્યા હોય. એટલે અહીં સુધી આવા જેટલું તમારું પુણ્ય હતું, હવે જે સત્સંગ થશે એમાં જો એકાગ્રતા હોય, ધ્યાન હોય તમારું સત્સંગમાં, અને ધ્યાન કે એકાગ્રતા શેનાથી આવે? પુણ્ય ખપે એના માટે. એ ગોસ્વામી તુલસીદાસજી પણ એ જ વાત કરે છે, પુણ્ય બઢે જબ મિલે સત્સંગા, જન્મ મરણ કા હોવે ભંગા. એમણે પણ પુણ્યની જ વાત કરી કે માણસના પુણ્ય જ્યારે ચઢિયાતા હોય ત્યારે એ માણસને સત્સંગ કરવાનું સૂઝે. તમે આટલા જ કેમ સત્સંગમાં આવો છો? દર્શડી ગામની સંખ્યા કેટલી છે? જનસંખ્યા કેટલી દર્શડી ગામની? આ એટલી છે સંખ્યા. એટલીમાં કેટલા ટકા આવે? અમુક ટકા બીમાર હોય, અમુક ટકાને તકલીફ રહેલી હોય, અમુક ટકાને 9 વાગે ઊંઘ આવે. આ બધું ટોટલ મારતા તારવીને આટલા તમે આવ્યા. પુણ્ય છે તમારા. નહીં તો અત્યારે તમે ક્યાંક ઓટલા પર બેસી કરી અને તડાકા ભડાકા માર્યો ન મારો, પણ પુણ્ય તમારા. મારા એ પુણ્ય તમારા થકી કે રાતના અમે આમ તો 8 વાગે સૂઈ જઈએ બાપા, 8 વાગે તો અમે પથારી ભેગા, પણ તમારા કારણે મારા પુણ્ય ચડ્યા હતા. તમારા નિમિત્તે 10 વાગ્યા, 10:30 વાગ્યા, 11 વાગ્યા સુધી જાગવું પડે. કારણ કે મેં પહેલાં કીધું હતું કે સત્સંગ કરાવ્યા પછી તરત જ ઊંઘ ના આવે. અમારો મશીન ઠરતા અડધો કલાક, પોણો કલાક નીકળી જાય એટલે 11 વાગે. જોકે તમે તો 11-12 વાગ્યા સુધી જાગો, તમારી ટેવ પડી ગઈ હોય. અમારી ટેવ નથી. ગમે તે મોટા શહેરમાં હોઈએ, રાતના અમે ના જ પાડી દઈએ કે રાતના કાંઈ ન ખપે કાર્યક્રમ. પણ અહીંયા મારા પુણ્ય સારા ને તમારા પુણ્ય સારા, અને પુણ્યને કારણે તુકારામજી કહે છે કે પુણ્ય હોય તો, તુક્કા કહે પૂર્વના પુણ્ય જો હોય તો, સંત સમાગમનો લાભ પણ હોય તો. પૂર્વના પુણ્ય હોય તો વ્યક્તિને સંત સમાગમનો લાભ મળે. પુણ્ય ન હોય તો આપણે સાવ નવરા હોઈએ, કોઈ કામ ન હોય તો પણ સત્સંગ કરવાનું સૂઝે નહીં. અહીંયા સુધી આવ્યા પછી પણ ઘણી વખત ઘણી વ્યક્તિઓ વાતોમાં પડી જાય કે આ મોબાઈલમાં પડી જાય. આપણે તો જોતા ન હોઈએ બધાને. હવે આમની પછવાડે કોઈ કે મોબાઈલ લીધો તો આપણે શું કરીએ? બધાની ચોકી થોડી થાય. પણ ઘણાને પછી અહીં સુધી આવ્યાનું પુણ્ય થયું એમનું, પણ પછી જે સાંભળવા માટે પુણ્ય ખપે એ પુણ્યની અધુરાશ હોય. બારે ઓપન એર થિયેટરમાં જે બેઠેલા હોય છે એમના તો નસીબ બહુ ચડિયાતા છે. એક તો હવા સરસ મળે છે, થોડા મચ્છર ખાય, બાકી એ મોબાઈલ પર કોઈ નથી જોતા. એ સારું કહેવાય. નહીં તો અમારે ત્યાં બહુ હોય ને જૈનોની સંખ્યા અને બહુ વસ્તી હોય વ્યાખ્યાનમાં, તો પછી અમુક હાંકે રાખે મોબાઈલને. વળી વચ્ચે આમાં માથું હલાવે એટલે અમારા મને એમ કે સાંભળે છે, એટલે અમે રાજી થઈએ, બીજું શું. પણ સમાગમ, સંત સમાગમ પુણ્ય વગર નથી મળતું. તુકારામ નહીં, બધા જ કહે છે, બધા જ મહાસંતો કહે છે, બધા જ પૂર્ણ પુરુષો પણ કહે છે પુણ્ય હોય તો જ વ્યક્તિને સંત સમાગમનો લાભ થાય. અને
શ્રીમદનું નામ સાંભળ્યું હશે, શ્રીમદ રાજચંદ્ર. એ એમ કહે છે કે આ ત્રણેય જગતમાં શિરોમણીમાં શિરોમણી સાધન હોય તો સત્સંગ છે. સર્વ સાધનોમાં શિરોમણી સાધન હોય તો સત્સંગ છે. એટલે વ્યક્તિએ હંમેશા વિચારવાનું. શું વિચારવાનું? કે કુસંગના દુષ્પરિણામ અને સત્સંગના સુપરિણામ એ હંમેશા વિચારવાનું. અને એ તો સીધે સીધી વાત છે કે કુસંગના પરિણામ કેવા હોય? હું કુસંગ કરું કે તમે કુસંગ કરો તો એના પરિણામ કેવા હોય? સારા હોય? કુસંગના ખરાબ હોય. અહીંયા બિચારા ઘણા આવે છે જેમને સત્સંગ બત્સંગ સાથે કાંઈ લાગતું વળગતું નથી બિચારાઓને. એવા બિચારા જીવો છે. ભારે કર્મી કહો કે જે કહીએ તે, આપણે ભારે કર્મી શું કામ કહીએ? પણ એવી ઘણી જ્ઞાતિઓ છે, જાતિઓ છે કે બિચારાઓની પાસે સત્સંગ જેવું કાંઈ છે જ નહીં. બસ જીવે છે, મહેનત મજૂરી કરે, પેટ ભરે, 500-600 રૂપિયાનો દારૂ બારૂ ઝાપટી જાય અને પછી દૂરધાણીને વા પાણી. બિચારા કાંઈ નહીં હોય. કેવી હાલત હોય લોકોની, બિચારાઓની. આટલા દિવસમાં ઘણા લોકો આવ્યા વ્યસન છોડાવવા માટે, પણ એમની આપણે સ્ટોરીઓ સાંભળીએ, હકીકતો સાંભળીએ તો આપણને થાય કે શું આ મનુષ્ય જન્મ આટલા માટે જ મળ્યો છે? મનુષ્ય જન્મ કાંઈ જ નહીં કરવાનું. દયા આવે આપણને. એટલે ઘણાને છે ને મનુષ્ય જન્મનો પુણ્ય મળ્યો છે, પુણ્યથી મનુષ્ય જન્મ મળ્યો છે, પણ એ પછી મનુષ્ય જન્મમાં શું કરવું જોઈએ એની કોઈ જ બિચારાઓ પાસે પ્લાનિંગ નથી, કોઈ આયોજન નથી. બિચારા જીવે જાય છે. તો સત્સંગનો મહિમા બહુ જ છે. અત્યાર સુધીમાં જેટલા મહાપુરુષો થઈ ગયા અને જેટલાય સંતો થયા અને સમર્થ પુરુષો થયા આજ સુધીમાં, એમાં મુખ્ય કારણ હોય તો સત્સંગ. નાનપણથી લઈ કરી સત્સંગ શરૂ કર્યો, એમની પછી પ્રગતિ થતી ગઈ, થતી ગઈ, થતી ગઈ, થતી ગઈ. જનક રાજાએ એક વખત ભાગવત કથા રાખેલી બધા પૂર્વજોના મોક્ષાર્થે. તો એના વક્તા હતા અષ્ટાવક્રજી, બહુ જ્ઞાની. એમના જ્ઞાનનો ખૂબ ઉગાડ થયેલો હતો. એવા અષ્ટાવક્રજી ભાગવત કથા કરી રહ્યા હતા. જનક રાજાએ બધાને આમંત્રિત કર્યા હતા. સગા વહાલા, પારિવારિક લોકો, પરિવારના લોકો, બીજા લોકો, ત્રીજા લોકો, બધાને કીધું હતું કે અષ્ટાવક્રજી મહાકથાકાર અને વૈરાગ્યવાળા એ કથા કરશે, તમે બધા લાભ લેજો. અને આવા પુરુષોની કથા સાંભળવી, એમના શ્રી મુખે કથા સાંભળવી એ મહાપુણ્ય કહેવાય. તો જનક રાજા કથા સાંભળે છે, અષ્ટાવક્રજી ભાગવત વાંચી રહ્યા છે, માણસોને સમજાવી રહ્યા છે, પબ્લિક ઘણી છે. એ સમયમાં એક અજગર આવ્યો. તો પબ્લિક જેટલી હતી કથામાં એ બધી ડરી ગઈ, ભયભીત થઈ ગઈ. અજગર. અષ્ટાવક્રજી જ્ઞાની હતા. એમણે શ્રોતાઓને કીધું, જેટલા સત્સંગીઓ હતા એમને કીધું, ડરો નહીં તમે. આજે અજગર કે સર્પ તમને દેખાય છે, એ કોણ? એ આજે ભાગવત કથા અહીં વંચાય છે, એ શ્રવણ કરવા આવેલ છે, સાંભળવા આવેલ છે. જાનવરો પણ સાંભળ્યો. ઘણી વખત આપણે ધ્યાનથી ન સાંભળીએ એટલું ધ્યાન ઘણા જાનવરોને હોય. અને કથાનકોમાં વાત આવે છે ક્યારેક ક્યારેક જાનવરોને જાતિ સ્મરણ જ્ઞાન થાય. જૈન કથાનકોમાં વર્ણન આવે
જાતિ સ્મરણ જ્ઞાન થાય. બોલો, જાતિ સ્મરણ એટલે શું? આગલા આગલા ભવોમાં તમે કોણ હતા એ બધું આમ ચિત્રની જેમ દેખાય, પિક્ચરની જેમ દેખાય. આપણને કાંઈ ખબર નથી અત્યારે કે આગલા જન્મમાં આપણે કોણ હતા. આપણને તો બપોરના શું ખાધું છે એ ખબર નથી, તો આગલા આગલા જન્મની વાત ક્યાં કરીએ. પણ હોય ઘણાને જાતિ સ્મરણ જ્ઞાન થાય, સર્પને પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય. બોલો, જાનવરોને, તિર્યંચોને તો જ્ઞાનનો ઉગાર થઈ જાય તો માણસને આ બધી ઉપલબ્ધિઓ થાય. તો અજગર આવ્યો છે કથા સાંભળવા, સાંભળે છે કથા અજગર. અષ્ટાવક્રે કહી દીધું ડરજો નહીં, આ પૂર્વજ રહેલા છે. અજ્જ નામના એક રાજા થઈ ગયા, સાંભળ્યું છે તમે? અજ્જ, રઘુકુળમાં અજ્જ એક સમર્થ રાજા થઈ ગયા. તો એ અત્યારે કથા સાંભળી રહ્યા છે, અજગર રૂપે એ છે. કથા જ્યાં સુધી ચાલી ત્યાં સુધી એ અજગરે કથા સાંભળી. જ્યારે અષ્ટાવક્રજીએ કથા પૂર્ણ કરી ત્યારે એ અજગર પોતાના દિવ્ય રૂપે આવ્યો અને સર્વપ્રથમ એમણે જનક રાજાનું માથું ચૂમ્યું કે પુત્રો હોય તો આવા હોજો. કે પૂર્વજોની સદગતિ કરાવવા માટે એમણે ભાગવત કથાનું આયોજન કર્યું છે. મારી ગતિ નથી થઈ, હું અત્યાર સુધી આ યોનિમાં છું, પણ આ ભાગવત કથાને કારણે, સત્સંગને કારણે આજે મારી યોની આ અજગરની છૂટી રહી છે. અને હવે હું આ સત્સંગ પછી આગળ આગળ વધવાનો છું, મારી આત્મિક પ્રગતિ થવાની છે. પુત્ર હોજો તો જનક રાજા જેવા હોજો કે પૂર્વજોની સદગતિ માટે આવી વ્યવસ્થા કરે, આવી વ્યવસ્થા કરી અને ઘણાને લાભ આપે. અષ્ટાવક્રજીને તો પહેલેથી ખ્યાલ હતું કે અજગર કોણ છે. એમણે તો સત્સંગીઓ કીધું હતું કે તમે ડરતા નહીં. હું કહેવા એ માગું છું કે અજગર જેવા અજગર સત્સંગ કરે, સરપ જેવા સરપ પણ સત્સંગ કરે તો સત્સંગના પરિણામ રૂપે એમની સદગતિ થાય. તો સત્સંગનો તો મહિમા અપરંપાર છે. જેટલો સત્સંગનો મહિમા અપરંપાર છે એટલો કુસંગનો મહિમા ખરાબ છે. જે પણ વ્યક્તિ કુસંગમાં પડે એટલે એનું અધઃપતન થયા વગર ન રહે. એના પણ હજારો દાખલા છે, પુષ્કળ દાખલા છે. જેમણે જેમણે કુસંગ કર્યો એવા લોકોની સોબતે ચડ્યા કે જો લોકો બિચારા બધી રીતે પૂરા હોય. બધામાં વ્યસન ક્યારે આવે? સમજ હોય તો માણસ વ્યસન ન કરે, પણ જ્યારે માણસને સાચી સમજ ન આવે તો માણસ બિચારો બહુ તો નથી સમજદાર, તો ઘણી વખત દૂર જેવું આ બધા શું કરે એ બધું લે બિચારા. આમ તો બધા દયાપાત્ર છે. હવે રાતના સાંજના સંધ્યા ટાઈમે એક બાપા આવ્યા, અમે તો ડરી ગયા કે મારશે બારશે તો નહીં ને, પણ એ બાપા રડતા હતા અને એમણે બિચારા વિનંતી કીધી કે મારા છોકરાએ મારી બેઠી બગાડી નાખી છે. પછી પોતે જ બિચારો કહેતો હતો કે મારા છોકરા દારૂની લતે ચડ્યા છે ને, આટલી નાની કકલી છે, ગગી નાની દીકરી છે, શું થશે? સાધુ સંતો કે તમે શું કરો? પછી અમે પણ કંઈ ભગવાન તો નથી ને કે તરત જ કાંઈક દોરી ખેંચી અને ચમત્કાર કરીએ, એવું તો કાંઈ નથી. બિચારાને આશ્વાસન આપ્યું કે કાલે આવજો, શાંતિથી આપણે વાતો કરીશું અને ભગવાન ભરોસે, રામ ભરોસે તમારા દીકરા જે તે કરતા હોય. પછી એને પૂછ્યું કે તમે દારૂ પીતા? કે હા. હમણાં તમારા મોઢામાં ગુટકા છે તે
છોકરાઓની તમે ફિકર કરો છો, શરૂઆત તમારા ઘરમાં તમારાથી થઈ છે. પણ આપણે કોઈને તિરસ્કાર ન કરીએ, પ્રેમ આપીએ, જેટલું અપાય એટલું. કોઈનું જીવન સુધરે, કોઈનું ઘર સુધરે, સારું થાય એ આપણે વિચારીએ. કારણ કે એમાં પૈસા તો બેસતા નથી, મફતનું કામ છે. તમે સત્સંગમાં આવો છો, પૈસા બેસે છે? મારે કહેતા નહીં આ પૈસા લે છે, કાંઈ નથી. છે લીધા છે પૈસા મહિનામાં? નથી લીધા ને. ઉલટાનું ક્યારેક તમને પૈસા મળે, કલાકવાર બોલું હું અને લાભ તમને મળે. બોલો, આરામથી બેઠા હો તમે, એકાદ જોકો ખાઈ લો તોય વાંધો નહીં. તમને કેટલું સરસ છે ને. પણ આવો છો એ તમારો પાડો. આવા રાતના તમે આવો. ચાલો આપણે વાત કરીએ હવે સત્સંગની. મહિમા તો ખૂબ છે સત્સંગનો. એક વાર્તા પણ તમે કદાચ સાંભળી હશે પહેલાં, કે એક ચિત્રકારને ચિત્ર દોરવાની ઈચ્છા થઈ. પણ એવો ચિત્ર એમને દોરવો હતો કે બાળક હોય, નિર્દોષ હોય, એનામાં કોઈ પણ કાંઈ પણ ન હોય એવા બાળકનું એને ચિત્ર દોરવું હતું. તો એને ખબર મળ્યા કે હમણાં જ ફલાણા ઘરમાં એક બાળકનો જન્મ થયો જ છે. એ પહોંચી ગયો, પરવાનગી લીધી અને કીધું કે હું એનો ચહેરો જોઈ લઉં, પછી એનો હું સરસ ચિત્ર દોરીશ. પરવાનગી મળી. છોકરાનો ચહેરો જોયો, એટલો સરસ, ફૂલ જેવો. આપણે નાના હોઈએ ત્યારે કેવા હોઈએ? સરસ હોઈએ ને. રૂડા ન હોઈએ, રૂપાળા ન હોઈએ તોય સારા હોઈએ. નાના બચ્ચલા કેવા લાગે? પેલો આવે છે ને બબુડો, કેટલા સરસ લાગીએ ને. આપણે પેલા એવા જ હતા હો, હમણાં એવા જ છીએ. ચિત્ર દોર્યું, સરસ ચિત્ર દોર્યું, અને પછી એની કોપીઓ તૈયાર કરી. એની શું કહેવાય, એ ચિત્રની એવી જ હા, એવી પ્રિન્ટ તૈયાર કરી. અને પછી ધૂમ મચે છે. જે કિંમત રાખી હતી એ કિંમતે બધા ફોટા ચપ ઉપડે છે. અને એ પૈસાદાર થઈ ગયો એ ફોટાથી. વર્ષો નીકળી ગયા. પછી એને એક દિવસે વિચાર આવ્યો કે વર્ષો પહેલાં મેં એક સરસ છોકરાનું ચિત્ર દોર્યું હતું. હવે ઘણા વર્ષો નીકળી ગયા છે, હવે ખરાબમાં ખરાબ કોઈક જુવાનનું ચિત્ર દોરવું, જેનામાં તમામ આડતો હોય એવાનું ચિત્ર દોરવું. તો ખરાબમાં ખરાબ માણસ ક્યાં મળે? હા, બરાબર છે. એ ભાઈ ત્યાં પહોંચી ગયો, જેલમાં. માણસો સારા આવ્યો. હા, કારણ કે જેને તને ન મળ્યો. હા, એમાં નસીબ ખપે. જેલમાં જન્મ્યો કંસતારો વેરી છે ને ભજન. જેલમાં જો ભગવાન જન્મતા હોય તો એ જેલ કંઈ ખરાબ કહેવાય? એટલે ઘણા લોકોને બિચારાઓને ત્યાં જવાની ઈચ્છા હોય કે ચલો ભગવાન જેવા ભગવાન જન્મ્યા તો આપણે મળાવા ખાઈ આવીએ. તો એ પહોંચી ગયો ત્યાં જેલમાં. તો જેલરને કીધું કે મને ખરાબમાં ખરાબ કોઈક માણસ બતાવો, મારે એનું ચિત્ર દોરવું છે. તો જેલર કહે અહીંયા તો લગભગ તો ક્વોલિટી હાઈ જોઈએ, ક્વોલિટી. જો કે ઘણા બિચારા ગમે તે કારણે સપડાઈ ગયા હોય. અમે ઓરિસ્સા બાજુ બિહાર કર્યો ને, ત્યારે વકીલોના ઘરોમાં ઉતરવાનું થયું. એક વકીલ બીજા ગામમાં બીજા વકીલને કહે, એક ગામવાળા ત્રીજા વકીલને કહે. એ રીતે પછી એક ઠેકાણે બધા જજોને વકીલો ભેગા થઈ કરી અને વ્યસન મુક્તિનું કાર્યક્રમ અમારું રાખ્યું હોટલમાં. બધા મોટા મોટા માણસો આવ્યા હતા, વકીલોને, આમ જજને.
પછી એ અમારી પાસે બેઠા આમને આમ. તો અમે પૂછ્યું કે જેલમાં મેક્ઝિમમ કોણ આવે, કેવા લોકો હોય? તો એમણે બિચારાએ વાત કરી, ઘણી મોટી મોટી વાતો કરી કે મારા શ્રી ઘણી જાતના આવે જેલમાં, તો નાના આવે મોટા આવે, અને થોડાક કારણો બતાવ્યા કે આ મુખ્ય લોકો હોય આવા આવા. હવે એટલી ચોખવટ હું ન કરી શકું, કારણ કે એના માટે શબ્દો શોધવા પડે. તો ખરાબમાં ખરાબ લોકો આમ જનરલી, જોકે આમે ભટકતા હોય, જેલ મળી ન હોય, કારણ કે જેલ જ્યારે તને ન મળે ને, એના કર્મમાં હોય તો મળે. તો એ જેલર પાસે પરવાનગી લીધી. જેલરે કીધું કે જોઈ શકો છો આવા માણસો છે. તો એક માણસ એને પસંદ પડ્યો, જે બિચારો બધી આદતથી ઘેરાયેલો હતો. નજીકમાં બોલાવ્યો સળિયા પાસે. જે માળા ન ગણે એને સળિયા ગણવા પડે, ન સમજે? ઠીક છે. તો સળિયા પાસે પેલો માણસ આવ્યો કે તમે કોણ, કઈ રીતે જેલમાં આવ્યા, શું શું બધું પૂછે છે. તો એણે થોડીક સ્ટોરી કહી, થોડો રડ્યો, થોડો પસ્તાતો હતો. જેલમાંથી મુક્ત થવા માટે એ બિચારો ફાંફા મારતો હતો. પછી ચિત્રકારને પૂછે છે તમે આટલું બધું કેમ પૂછો છો? તો ચિત્રકાર કહે વર્ષો પહેલાં અમે એક નાના છોકરાનો ચિત્ર દોર્યો હતો, અને એ ચિત્રની કોપીઓ ચપોચપ ઉપડી, અને એમાં હું પૈસાદાર થઈ ગયો. હવે હમણાં મને વિચાર આવ્યો છે કે જેમ સારા છોકરાનો ચિત્ર બનાવ્યો, તેમ એકવાર ખરાબ માણસનો ચિત્ર બનાવવું. તો એ ચિત્રની કોપીઓ વેચાય છે, નથી વેચાતી, મારે જોવું જ છે. છોકરો પેલો જે હતો જેલી કેડી, એ પેલા ચિત્રકારને કહે છે તમે પહેલાં જે ફોટો બનાવ્યો છોકરાનો એ મને બતાવી શકો છે તમારી પાસે? તો કે હા છે. તરત જ બતાવ્યો પહેલાંને કે આ ફોટો, તમને ખ્યાલ હશે કદાચ આ વાત. ફોટો જોયો પહેલાં કેડીએ, અને એની આંખમાં આંસુ આવ્યા, રડવા લાગ્યો. તો ચિત્રકાર પૂછે છે કેમ રડ્યો? કે આ ફોટો બીજા કોઈનો નથી, મારો જ છે. એક વખતે હું આવો હતો, આજે એવા સંઘમાં પડ્યો, કુસંગમાં પડ્યો, અને કુસંગમાં પડ્યા પછી મારામાં બધી આદતો આવી ગઈ, ખરાબ થઈ ગયો છે. આ વાર્તા અવારનવાર ઘણે ઠેકાણે સાંભળવા મળે આપણને કે એક વખત જે નિર્દોષ હતો, નિખાલસ હતો, સરસ હતો, પણ એવો સંગ મળ્યા પછી એની નિખાલસતા, નિર્દોષતા બધી ચાલી ગઈ. સંગની તો આપણા મન પર જબરદસ્ત અસર થાય છે. પહેલાં આપણે એની ચર્ચા કરી ગયા. એ ચર્ચાને આપણે અહીં કને રાખી કરી અને હવે મહાભારત તરફ જઈએ. નહીં તો મહાભારત આમને આમ પડી હશે અને આપણે બીજી કંઈક મહાભારત લઈ લઈશું. તો વિચિત્ર વીર્યની આપણે વાત કરતા હતા. વિચિત્ર વીર્યના 3 સંતાન, 3 પુત્રો કયા છે? ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. આ 3 કુંવરો વિચિત્ર વીર્યના. પણ વિચિત્ર વીર્ય જુવાનીમાં જ ગુજરી ગયો. શા માટે ગુજર્યો એની આપણે થોડી ચર્ચા કરી હતી કે અતિની ક્યારે પણ ગતિ ન હોય. માણસ અતિ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે તો ક્યારેક એને જબરદસ્ત નુકસાની થતી હોય છે. એવી નુકસાની આ વિચિત્ર વીર્યને થઈ કે બિચારાનું અકાળે મોત થયું. અને ત્યાર પછી આપણે વાત કરી કે ધૃતરાષ્ટ્રે ના પાડી કે મને રાજગાદી પર નથી બેસવું, કારણ કે હું જન્મથી આંધળો છું. પાંડુને રાજા બનાવો. બધી જવાબદારી ભીષ્મ પિતામહની હતી. ભણાવવાનું, સંસ્કાર લેવાના, ગાદીની વ્યવસ્થા કરવાની, આ બધું ભીષ્મ પિતામહ સંભાળતા હતા.
ધીર હતા, ગંભીર હતા, વિચારક હતા. તો પાંડુ રાજાને રાજા બનાવવા માટે નક્કી થયું. એનાથી પહેલાં આપણે વાત કરી ચૂક્યા છીએ કે ધૃતરાષ્ટ્રના લગ્ન થયા. કેટલી કન્યાઓ સાથે? 8 કન્યાઓ સાથે લગ્ન થયા. કોની બહેનો હતી? શકુનીની. આ 8 કન્યાઓમાં મોટીનું નામ હતું ગાંધારી. ગંધાર દેશમાં જન્મેલ હોવાથી એને ગાંધારી કહેતા. તો ધૃતરાષ્ટ્રના લગ્નની ફિકર મટી ગઈ. હવે પાંડુના લગ્ન માટે પણ વિચારણા ચાલતી હતી. એમાં રાજ્યાભિષેક થયો અને હસ્તિનાપુર નગરનો રાજા પાંડુ થયો. પાંડુ જ્યારે રાજા તરીકે જાહેર થયા ત્યારે ભીષ્મ પિતામહે વિચાર્યું કે હવે આમના લગ્ન થઈ જાય અને પછી વિદુરજીના લગ્ન થઈ જાય એટલે મારી જવાબદારી પૂરી. પછી હું નિવૃત્ત થઈ જાઉં અને છેલ્લી જિંદગીમાં જે મારે કંઈ પણ સારા કામ કરવાના છે, પ્રભુ ભજન કરવાનું છે એ કરીશ. જોઈ લેજો આ ભીષ્મ પિતામહ અત્યારે હવામેલ બાંધે છે કે આ કામ પતી જાય એટલે મારે નિવૃત્તિ લઈ લેવી. સંસારનું ઘણું બધું કર્યું, ગોઠવ્યું, હવે મારે સંસારમાં બહુ નથી પડવું. એ ભીષ્મ પિતામહની જવાબદારી પૂરી થાય છે કે નથી થતી એ આગળ કથામાં આપણને ખબર પડશે. હમણાં બિચારા એ વિચારણા કરે છે. અને માણસનું જો બધું ચાલતું હોય તો આપણે ભવન પર છત્ર ધારે નીપજે જો નર થકી તો કોઈ ન રહે દુખી. ભવન પર છત્ર ધારે. નરસિંહ મહેતા કહે છે કે માણસથી જો નીપજતું હોય તો માણસ શું કરે? મહેલ સોનાનું નહીં, હીરા માણેક મોતીથી મહેલને મઢે જો ચાલતું હોય તો. પણ કચ્છી મેં જોવા જાય પાછો ગજ વજે ત્યાં બોરો દમ પછાડા ભલે કરીએ. માણસ કહે મેં સબ કરું કરને વાલા કોઈ, આદર્યા અધવચ રહ્યા ને હરી કરે છે હોય. આપણે આદરીએ ઘણું કે હવે આમ કરવું છે, તેમ કરવું છે, આ દુકાન તે દુકાન, આ ઘર આ બંગલો, પણ આદર્યા અધવચ રહે. માણસનું કાંઈ ધાર્યું થતું નથી. હાજર સો હથિયાર. અત્યારે આપણે સ્વસ્થ છીએ, અત્યારે જુવાન છીએ, અત્યારે ઠીક ઉંમરના આપણે છીએ. આ ઉંમર દરમિયાન આપણાથી જેટલા સારા કામ થાય અને પ્રભુ સ્મરણ થાય એટલું કરો. બાકી ભવિષ્યમાં આપણું શું થવાનું છે, અરે કલાક 2 કલાક પછી કે અડધા કલાક પછી શું થવાનું છે એની પણ આપણને ક્યાં ખબર છે. સમય મળ્યો જ છે, જેટલો ઉપયોગ થાય સારો એટલો કરો. અને સમય છે એને આગળ બાલ છે અને પાછળ ટાલ છે. ખબર છે? સમયને આગળ બાલ છે, પાછળ ટાલ છે. આવે ત્યારે પકડી શકાય, જાય ત્યારે ટાલ હોય, પકડાય નહીં. એટલે આવે ત્યારે પકડી લો, જેટલું પકડાય એટલું. પછી જશે ત્યારે આપણા હાથમાં નથી, આમને આમ નીકળી જશે. કાલે કીધું કોઈ કે મહિનો થઈ ગયો તમને આવે. મહિનો શું, જિંદગીઓ પસાર થઈ જશે તોય ખબર નહીં પડે. ફટફટ દિવસો પસાર થશે. તો થોડી લગ્નની વાત કરીએ. આમીન પાંડુ રાજાની ચિત્ર જોયું ભીષ્મ પિતામહે કુંતીજીનું. તો જે ચિત્ર લાવ્યો હતો એને પૂછ્યું કે આ ચિત્ર કોનું છે, એની બાયોડેટા શું છે. તો બધી બાયોડેટા આ ચિત્ર લઈ આવનારે આપી કે આનું નામ આ છે, આના આટલા ભાઈઓ છે, એના પિતાજીનું નામ આ છે. દરેક વ્યક્તિ સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ, આપણને ખબર ન પડે. દરેક વ્યક્તિ સાથે કાંઈ ને કાંઈ તાંતણો હોય. અને જે વ્યક્તિ સાથે વિશેષ આપણે સંકળાવાના હોઈએ એનો પણ એક તાંતણો હોય, પણ આપણે કંઈ સમજી ન શકીએ. આ તો જે એકદમ સર્વજ્ઞ હોય એ પણ એ જાણી શકે.
જેની સાથે લગ્ન થવાના હોય એની સાથે જ લગ્ન થાય. માણસ ગમે તેટલો ઉત્પાત કરે, માણસ ગમે તેટલો ઊંચો નીચો થાય, પણ જે મુકરર થયેલું હોય એમાં મીન મેઘ ફરક ન પડે. આમ જોવા જઈએ ને તો આપણું બધું જ પહેલેથી નક્કી થયેલું છે, પણ આપણે જાણતા ન હોવાથી આપણે માણસ છીએ એટલે મહેનત કરવી પડે. મહેનત કર્યા પછી પણ આપણે જે રીતે ધારીએ છીએ તે રીતે આપણું બધું નથી થતું, પણ પુરુષાર્થ કરવો એ આપણી ફરજ છે, કામ છે આપણું. તો કુંતીના ફોટા જોઈને આકર્ષણ થયું છે. પાંડુને પણ આકર્ષણ થયું છે કે મારે લગ્ન આની સાથે કરવા છે. અને કુંતીને જ્યારે ખબર પડી આ પાંડુની, ત્યારે કુંતીજીએ પણ નક્કી કર્યું કે મારે લગ્ન કરવા તો પાંડુ રાજાની સાથે જ લગ્ન કરવા. બાકી બધા જ પુરુષો મારા માટે ભાઈ અને પિતા. ફોટા જોયા પછી આ કુંતીજીએ આ નિર્ણય કર્યો, અને આ બધી સતી સ્ત્રીઓ હતી. એક જ પુરુષને મનમાં ધારણ કરે, સિવાયના જેટલા પુરુષો રહેલા હોય એમના માટે એ પુરુષો વંદનીય, પિતાજી યા તો ભાઈ. તો કથામાં વાત આવે છે, થોડા સમય સુધી મસલત ચાલી, હાના થઈ. પછી ભીષ્મ પિતામાં એક દૂતને મોકલાવ્યો કુંતી પાસે. કુંતી નહીં પણ એમના પિતાજીનું નામ અંધક વૃષ્ણિ, શૌર્યપુરના હતા. એ અંધક વૃષ્ણિ પાસે દૂત ગયો. દૂતે પ્રસ્તાવ મૂક્યો કે પાંડુ રાજા આ કુંતી સાથે પરણવા માગે છે. તો એ સમયે સમુદ્ર વિજય પણ હાજર હતા. સમુદ્ર વિજય એટલે નેમનાથ ભગવાન જે તીર્થંકર રહેલા છે, 22મા તીર્થંકર, એમના પિતાજી. મેં પહેલાં કીધું હતું, ભગવાન શ્રી કૃષ્ણ, નેમનાથ વગેરે એક જ પરિવારના છે, બધા એક જ પરિવારના છે. ઉગ્રસેન મહારાજા કે ભોજક ઋષિ કે આપણે શાખા જોવા જઈએ સાવ નજીકના છે બધા, ભગવાન શ્રી કૃષ્ણ, નેમનાથ ભગવાન વગેરે. અને આમ જોવા જઈએ તો બધા આપણે નજીકમાં જ છીએ, કોઈ દૂર નથી. આ તો ઠીક છે જે સમાજમાં ધારા ધોરણ પડ્યા છે એ આપણને એ પ્રમાણે વર્તવું પડે. બાકી અહીં અસાંજા અને આસી આજા હું કે હું ખબર ના, બધા એક જ છીએ બાપા. એટલે અહીંયા જૈન સાધુ છે ને કેમ જવું ને કેમ ન જવું ને વિચારવું જ નહીં. પ્રેમથી આવો, મોજથી આવો, બેસો. તમે સરસ રીતે બેસો છો એ જ મોટી વાત છે. લાઈનસર. તો પાંડુ રાજાને ઈચ્છા છે કુંતી સાથે, પણ સમુદ્ર વિજય એણે દૂતને કહી દીધું કે આ રોગિષ્ઠ સાથે હું મારી બેન પરણાવવા માંગતો નથી. એ ગયા. હસ્તિનાપુર નગરમાં દૂત આવ્યો અને એમણે વાત કરી કે લગ્નની તો સમુદ્ર વિજય કુંવરે સ્પષ્ટ ના પાડી દીધી છે. એટલે આઘાત લાગ્યો પાંડુ રાજાને. એણે મનથી ધારી લીધી છે કે પરણવું તો કુંતીને જ પરણવું. એટલે આમને આમ ચાલે છે એમનું. જ્યારે ખબર પડી કુંતીજીને કે મારા મોટા ભાઈએ પાંડુ રાજા સાથે પરણવાની દૂતને સ્પષ્ટ ના પાડી દીધી છે, એટલે કુંતી વિચારે છે કે હવે હું જીવીને કરું છું. અગર પાંડુ રાજા સાથે મારા લગ્ન ન થાય તો બીજા કોઈ સાથે મારે લગ્ન કરવા નથી. મેં તો મનથી નક્કી કરી લીધું છે મારો વર થાય તો પાંડુ રાજા. તો હવે જીવીને હું શું કરું? મારો ભાઈ જ ના પાડે છે, પરિવારના લોકો ના પાડે છે. તો મહાભારતમાં વાત આવે છે કે કુંતીજીને સુસાઇડ કરવાની ઈચ્છા થઈ. એટલે હવે આ કુંતીજી સુસાઇડ કરે તો આજના જમાનાના તો વિચારો નબળા રહેલા છે. અને હંમેશા માફ કરજો, બહેનોની બુદ્ધિ છે ને પગની પાનીએ તો સારી છે. એ તમે અર્થ ખોટો ઘટાવ્યો છે. બહેનો
પગની પાનીય બુદ્ધિ એટલે શું? ઘરનું બધું જુએ, ઘરની વ્યવસ્થા કરે. પણ બહેનોની બુદ્ધિ આ રાજી થશે, હમણાંથી જ આંખો ઊંચી કરે છે. પણ આમ જનરલી વાત છે, બધાનું આવું ન હોઈ શકે, પણ વાતો કરતા હોય કે બહેનોની બુદ્ધિ ઘણી વખત ટૂંકી હોય છે. માફ કરજો, કોઈ મનમાં ન લગાડતા. અને હું કહેતો નથી, ના હું ન કહું, એ તો આગળના લોકોએ કીધું છે એટલે મારે બોલવું પડે. नारी निंदा मत करो, नारी निंदा मत करो, नारी स्वर्ग की खान, जिन नारी से उत्पन्न हुए ध्रुव प्रहलाद સમાન. આવી નારીઓ જેણે ભગવાનને જન્મ આપ્યા, ધ્રુવ જેવાને જન્મ આપ્યો, પ્રહલાદ જેવાને જન્મ આપ્યો, એ નારી તો સુંદર છે. પણ આગળના સાહિત્યકારોએ પણ નખોદ કાઢી નાખી છે. મહિલાઓ આવીને, મહિલાઓ તેવીને, મહિલાઓ આમને, મહિલાઓ તેમ, પુરુષ કાંઈ નહીં. અને જ્યારે મહિલાની વાત આવે ને ત્યારે આ વળી આમ ઊંચા થાય. વળી મને કહ્યો એને બરાબર આ બાજુ બોલજો. કુંતીજીને આપઘાત કરવાના વિચાર આવ્યા. ખોટું કહેવાય ને. હવે આવા ઘરની, ઊંચા ઘરની વ્યક્તિ કહેવાય, જેના ભાઈઓ દશાર કહેવાય. જૈન શાસ્ત્ર પ્રમાણે 10 દશાર પ્રતિષ્ઠિત ભાઈઓ છે. એની આ બહેન પણ ઓછી નથી, બહુ સમજદાર છે. કુંતીજી સમજદાર છે માટે તો એણે નક્કી કર્યું છે કે મારે લગ્ન એક જ વ્યક્તિ સાથે કરવા અને મનમાં પણ એક જ વ્યક્તિને ધારવો, બીજી કોઈ પણ વ્યક્તિને મારે ધારવો નહીં. આટલી સમજદાર વ્યક્તિ આપઘાત કરવા માટે જાય. હવે કથામાં લખ્યું છે એટલે મારે કહેવું પડે, પણ આમ જરાક વધુ પડતું લાગે તો ચાલો વાત કરી દઈએ, તમે માઠું ન લગાડતા. આવી કુંતી સતી કહેવાયો. જૈન સાહિત્યમાં 16 સતી કહેવાય. એ 16 સતીમાં કુંતી પણ સતી છે. એનું નામ પણ સવારના પોરમાં ગવાય છે. બ્રાહ્મી, ચંદન, બાલિકા, ભગવતી, રાજેમતી, દ્રૌપદી, કૌશલ્યા ચ, મૃગાવતી ચ, સુલસા. આ બધા નામો છે 16 સતીઓના, જે પ્રતિષ્ઠિત મહિલાઓ થઈ ગઈ છે, જેના સવારના પહોરમાં સ્મરણ કરીએ તો આપણો આખો દિવસ સારો પસાર થાય. તો આ કુંતીજી કઈ રીતે આપઘાત કરે છે તે આપણે વિચારીએ. એ ગામ બહાર ગયા. આમ તો પોસિબલ જ નથી કે આવી મર્યાદાવાળી સ્ત્રીઓ, કુંવરીઓ ગામ બહાર જાય. પણ તે છતાં ક્યારેક એવા સંજોગ હોય, સિચ્યુએશન એવી હોય ને શક્ય છે કે આવું પણ થઈ શકે, તો એ ગામ બહાર એક ઝાડ નીચે આવ્યા કુંતીજી. પૂરી આપઘાતની તૈયારી. હું ફરી આપઘાતની જ્યારે વાત આવી છે ત્યારે આપ સૌને પ્રાર્થના કરીશ કે ગમે તેવી તકલીફો આવે, સામનો કરજો, જજુમજો, મુકાબલો કરજો, પણ સુસાઇડનો રસ્તો ક્યારે પણ ન લેતા. સહન કરવું સારું, પણ કમોતે મરવું ખરાબ. ગતિ બગડી જાય, ગતિ બગડે એ તો સારું નહીં. ગતિ બગડે એ બરાબર નહીં, પણ સૌથી પહેલાં તો આખો ઘર વિખરાઈ જાય, ઘરમાં એકદમ સન્નાટો છવાઈ જાય, ઘર પર ગહરી અસર થાય ખોટી. એટલે આ બધું વિચારી કરી અને માણસને આવા રસ્તા લેવા જ ન જોઈએ. આ કુંતી ઝાડ નીચે આવ્યા છે. કોઈને ખબર ન પડે તેવી રીતે ફાંસો તૈયાર કર્યો. ઝાડની હોય ને કાંઈક, શું કહેવાય, વળવાઈ કે એવું કાંઈક હશે, એનો ફાંસો તૈયાર કર્યો. આ મહાભારતમાં પ્રતિષ્ઠિત મહિલા છે, પ્રતિષ્ઠિત મહિલા છે. એક ભૂલ કરશે પણ એ આપણે પછી વિચારીશું. આ તો છે જ ભૂલ એની, સુસાઇડની. ગળે ફાંસો ખાય એનાથી પહેલાં આપણે પાંડુનું વિચારીએ, પાંડુ રાજાનું. એના મનમાં કુંતીજી રમતા હતા. પ્રેમ કરવો એ પાપ નથી,
મર્યાદા ચૂકવી એ પાપ છે. પ્રેમ કરી શકીએ આપણે, પણ એક માણસ તરીકેની આપણી જે મર્યાદા છે તૂટવી ન જોઈએ. અને આપણા સૌનામાં પ્રેમ તો છે જ. મહાપુરુષો તો કહે છે પ્રેમનો ફેલાવો કરો, ખૂબ ફેલાવો કરો. પણ વ્યવહારની વાત કરીએ ત્યારે પ્રેમ કરાય. પ્રેમમાં શું વાંધો છે? જલ્દી સુધી આપણામાં પ્રેમ છે ને આવતો જ નથી. આ એકબીજાને આઈ લવ યુ કહે છે ને, એ પ્રેમ નથી, ગાંડ પણ છે. પ્રેમ તો અસલ ચીજ છે, આપણા જીવન સાથે બહુ સંકળાયેલી છે. એ તો કોક જ વ્યક્તિઓમાં પ્રેમ આવે, ખરો પ્રેમ. દેખા પછી એડવે પ્રેમ. બે જણા ભેગા થાય ત્યારે એકબીજામાં વાતો કરે કે તો વગર મૂકે ન હલતો, તો ઊંચા તો વગર મૂકે ન હલતો. તું જો દૂર હોઈશ તો મારાથી મને ખાવાનું નહીં ગમે. ઓકે, તું દૂર હોઈશ તો મારાથી ભજીયા ગાંઠિયા નહીં ખવાય. એ બિચારા થોડા દિવસ ચાલે, પછી વળી કાંઈ ગડબડ થાય તો ઓકે, તું તો જ તારે રસ્તે, હું મારે રસ્તે. આ બધી ગેલછાઓ છે. એ ગેલછાઓનો કાંઈ મતલબ નથી. પણ પ્રેમ જો ખરો હોય ને તો કંઈ ખોટું નથી. મહાપુરુષો તો પ્રેમ માટે તો બહુ વાત કરે છે કે જીવનમાં પ્રેમ તો હોવો જ જોઈએ. પોથી પઢી પઢી જગમુઆ, પંડિત હુઆ ન કોઈ. 2 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, સિયાવર રામચંદ્ર કી જય. કીધું ને, પોથી પઢી પઢી જગમુઆ. કેટલા ચોપડા વાંચ્યા, ગ્રંથો વાંચ્યા, શાસ્ત્રો વાંચ્યા, પંડિત હુવા ન કોઈ પંડિત ન થયા. 2 અક્ષર પ્રેમ કા, 2.5 અક્ષરનો શબ્દ છે આ પ્રેમ. એ પ્રેમને જેને જીવનમાં ઉતાર્યો એ પંડિત. પોથા વાંચ્યા હોય કે ન વાંચ્યા હોય, પણ જીવનમાં પ્રેમ આવવો બહુ મુશ્કેલ છે. કબીરા કબીરા ક્યું કરે, કબીરા કબીરા ક્યું કરે, જાઓ જમુના કે તીર, એક ગોપી કે પ્રેમ મેં બહ ગए લાખ કબીર. આ કબીરે પણ પ્રેમની વાત કરી છે. પલભર ભક્તિ પ્રેમ કી 100 બરસન કા જોગ, જો પલ ચૂકે પ્રેમ કી જોગ ભયા સબ રોગ. આ કબીરના દુહા છે બધા. અને કબીરે તો પ્રેમને પ્રાધાન્યતા આપી છે કે પ્રેમ વગર જિંદગીમાં કાંઈ નથી. ધર્મના તમે બધા નિયમો જાણતા હો અને ચુસ્ત રીતે તમે ધર્મ પાળતા હો, પણ તમારામાં જો પ્રેમ ન હોય તો એ ક્રિયા ધર્મ તમારા માટે અધૂરા જ છે. 10 ઉપદેશ આપ્યા છે, 10 જીસસે. એમાં 11મો એમણે એક ઉપદેશ આપ્યો, એ પ્રેમ. એમણે કીધું કે તમે 10 મારા ઉપદેશોને અમલ કરતા હો, અને પ્રેમને જો તમે અમલ કરતા ન હો તો મારા 10 ઉપદેશો તમારા માટે અધૂરા છે. પ્રેમ આવશે તમારા જીવનમાં ત્યારે મારા 10 ઉપદેશો ઓછા વધુ હશે તોય ચાલશે. જુઓ તો ખરા કબીરે શું કીધું. કબીરા કબીરા ક્યાં કરે, જાઓ જમુના કે તીર, એક ગોપી કે પ્રેમ મેં બહ ગए લાખ કબીર. મારા જેવા લાખો કબીરો આ જમુના નદીના પાણીમાં તણાઈ ગયા. એક ગોપીનો પ્રેમ અને એની સામે લાખો કબીરો. નહીં તો કબીર છે એ આધ્યાત્મિકતાની ટોચે પહોંચેલી વ્યક્તિ હતી. તે છતાં પણ એણે કીધું કે તમારે પ્રેમના દર્શન કરવા હોય તો જાઓ જમુના કે તીર, એક ગોપી કે પ્રેમ મેં બહ ગए લાખ કબીર. ગોપીઓ પાસે જે પ્રેમ રહેલો છે એ પ્રેમ આ કબીર પાસે નથી. ગોપીઓનો પ્રેમ લક્ષણા ભક્તિ છે, અને એમાંય આ ગોપીઓ એની ભક્તિ તો જબરદસ્ત રહેલી છે. પ્રેમ અને પ્રેમ ગોપીઓમાં. ઓધા છે, ઓધાને બહુ અભિમાન હતો કે હું જ્ઞાની છું, અને ભગવાન કૃષ્ણ પાસે આવ્યા ઓધા. તો કૃષ્ણ સમજી ગયા કે આ તો એને બહુ અભિમાન છે જ્ઞાનનું. એટલે કૃષ્ણ ઓધાજીને કહે છે ક્યાં નીકળ્યા, ક્યાં હમણાં તમે ક્યાં જાઓ છો? તો ઓધાજી કહે છે કે મારે જવું છે ગોકુળમાં. ગોકુળમાં જાઓ છો? ભલે ભલે, તો એક કામ કરશો? કે હા કરીશ. ગોકુળમાં ગોપીઓને સમાચાર આપો ને. કે શું સમાચાર આપું?
કે કૃષ્ણને પેટમાં કંઈક તકલીફ થઈ છે, દવાઓ ખૂબ કરી પણ દવા કર્યા પછી પેટ મટ્યું નથી. તો છેલ્લામાં છેલ્લી વૈદ્યોએ દવા બતાવી છે કે જે વ્યક્તિ પગ ધોઈ અને મને પાણી પીવડાવશે, એનું પગ ધોયેલું પાણી મને આપશે તો મારું પેટ મટશે. આ એ સંદેશ લઈને ઉદ્ધવજી ગયા ગોકુળમાં અને એણે પહેલી વાત કરી કે હું કાનુડાનો સંદેશ લઈને આવ્યો છું. એટલે બધી ગોપીઓ ભેગી થઈ ગઈ. આ તો બધી તમને સ્ટોરીઓ ખબર જ હશે. બધી ગોપીઓ ભેગી થઈ અને પછી સમાચાર આપ્યા ઓધાજીએ કે ભગવાનને પેટમાં તકલીફ છે, લાડુ બાડુ કોઈ કે ખવડાવી દીધા છે. તો એમણે કીધું છે કે હવે ઉપચાર આ છે. તો ગોપીઓ કે એમાં શું મોટી વાત છે. રાણીઓએ ના પાડી દીધી હતી કે અમે પગ ધોયેલું પાણી અમારા પતિને ન પીવડાવીએ, પણ આ ગોપીઓ તો પડાપડી કરવા લાગી કે મારું પગ ધોઈયો, મારું પગ ધોઈ દો, મારું પગ ધોઈ દો. આ જુએ છે ઓધાજી કે વાહ, આવી જેમની પાસે પ્રેમ લક્ષણા ભક્તિ રહેલી હોય ને એની પાસે પછી નિયમો બિયમો કંઈ લાગુ પડે જ નહીં, પડાપડી કરે છે. જ્યાં સુધી સામાન્ય પ્રેમ હોય ને ત્યાં સુધી આપણે ફોર્માલિટી કરીએ, પણ અસલ જ્યારે પ્રેમ આવે ને ત્યારે ફોર્માલિટી જેવું કાંઈ હોય જ નહીં. રાણીઓ પાસે ફોર્માલિટી હતી પણ ગોપીઓ પાસે બિલકુલ ફોર્માલિટી ન હતી. બધી તૈયાર થઈ ગઈ કે અમારું પગ ધુઓ, અમારું પગ ધુઓ. આ દ્રશ્ય જોયા પછી ઓધાજી ગોકુળમાં પ્રવેશ કર્યા પછી જ્યારે કૃષ્ણ પાસે આવ્યા ત્યારે કૃષ્ણને વિનંતી કરી હાથ જોડીને કે બાપા મારા માથા પર જ્ઞાનનો પોટલો છે, મહેરબાની કરીને ઉતારી દો ને. આ જ્ઞાનનો પોટલો કાંઈ કામનું નથી. મેં જોઈ પ્રેમ લક્ષણા ભક્તિ ગોપીઓમાં, બસ આવી પ્રેમ લક્ષણા ભક્તિ મારામાં ખપે, પણ મને જ્ઞાનનો આફરો છે. ભગવાન તમે આફરો ઉતારો. તો પ્રેમ તો અજબ ગજબનો છે, પ્રભાવશાળી છે. અમે જરા જરા અખતરો કર્યો, જોકે આપણને બધાને નડે હો, જરા અભિમાન નડે, અમને નડે. અમે બહુ હોશિયારી કરવા જઈએ. અમે સાધુ છીએ ને વાણીએ જ સાધુ હોય ને બહુ હોશિયારી બહુ કરીએ, પણ જ્યારે નોર્મલ જીવન જીવીએ ને આપણે ત્યારે આપણને પ્રેમનો અહેસાસ થાય, અનુભવ થાય. અમે એવા દાખલા જોયા છે કે જ્યારે કોઈ બિલ્ડિંગોમાં અમે જઈએ ત્યારે વોચમેન હોય, સાહુકારો તો બોલાવે નહીં, વોચમેન કે સામાન્ય માણસોને, ત્યારે અમે એમની પીઠ થપથપાવીએ વોચમેનોની. એમને પૂછીએ કેમ છો, મજામાં છો ને? ગદગદિત થઈ જાય, રડી પડે ઘણા કે આવું તો અમને કોઈ પૂછતા નથી. જો આ પ્રેમનો એક આપણે પ્રયોગ કરીએ તો એ પ્રયોગ કર્યા પછી માણસ પલળી જાય, ગડગડો થઈ જાય, રડી પડે. પણ આપણે ઘણી વખત ક્રોધનો ખૂબ ઉપયોગ કરીએ છીએ પણ પ્રેમનો એટલો ઉપયોગ નથી કરતા. અગર પ્રેમનો આપણે ઉપયોગ કરીએ તો ઘરોમાં ઝઘડા હોય, સુખ શાંતિ આનંદ મંગલ હોય ઘરમાં. તો આ કુંતીજીએ આપઘાત કરવાની તૈયારી કરી. એ સમયમાં પાંડુ રાજા એમણે એક ઉપકારનો કામ કર્યો. ઉપકારનો કામ એ કર્યો હતો કે એ બગીચામાં ફરવા ગયા હશે હસ્તિનાપુર નગરના, અને ત્યાં એક ઝાડમાં માણસને ખીલાથી ચોડી દીધો હતો, ચિપકાવી દીધો હતો. એને પીડા થતી હતી, કણસતો હતો, લોહી નીકળતી હતી. તો આ દ્રશ્ય પાંડુ રાજાએ જોયો તો એની બધી ખીલીઓ શરીરમાંથી કાઢી ઝાડથી અને છૂટો કર્યો. પછી કાંઈ ઔષધિ હોય એવી બધી લગાડી, એની લોહી બોહી બધી બંધ થઈ ગઈ. એટલે એ ભાઈએ પાંડુ રાજાને કીધું કે તમે મને મુક્ત કર્યા, મોટો ઉપકાર કર્યો, જીવતદાન દીધું. તો મારી પાસે બીજું તો કાંઈ નથી, એક વીંટી છે. એ વીંટી હું તમને એક યાદગીરી રૂપે આપું છું. તમે કામ કર્યું છે એટલા માટે નહીં, પણ મને ખુશી થાય છે એટલે આપું છું. એટલે વીંટી જ્યારે આપે છે ત્યારે કહે છે આ વીંટી તમારી પાસે હશે ને, તમને જ્યાં જવું હશે ત્યાં જઈ શકશો આ વીંટીના કારણે. પછી આપણને મળશે. આ વીંટીના કારણે તમે ધારશો ત્યાં પહોંચી શકશો અને ઈચ્છશો તે કામ તમારા થશે. આ વીંટીના પ્રભાવ બતાવ્યો. વિદ્યાધરે પોતાની ઓળખાણ આપી. વીંટી પાંડુ રાજાએ ના કરીને લઈ લીધી.
એ વીંટીના સહારે પાંડુ રાજાએ નક્કી કર્યું કે કુંતીજી તરફ મને આકર્ષણ બહુ છે. એના મોટા ભાઈ સમુદ્ર વિજયે ના પાડી દીધી છે મારી સાથે લગ્ન કરવા માટે, અને મને મારાથી હવે રહેવાય તેમ નથી, અને એક વખત કુંતીજીનું મોઢું મારે જોવું છે આમ રૂબરૂ. તો અત્યારે જે વીંટી મળી હતી એ વીંટીના સહારે હસ્તિનાપુર નગરમાંથી નીકળી અને પાંડુ રાજા સૌર્યપુર નગરના પાદરમાં પહોંચ્યા. કથાકારો છે ને બહુ અજબ ગજબની વાતો કરે. આ બાજુ આપઘાત કરવાની તૈયારી કરી છે અને આ બાજુ પાંડુ રાજા પહોંચ્યા છે, અને એમણે દ્રશ્ય જોયો કે કોઈક મહિલા ઝાડ પર લટકી રહી છે. હમણાં જ એણે ફાંસો નાખ્યો હતો, અને ત્યાંથી જ પાંડુ રાજાએ એક તીર છોડ્યો, અને તીર છોડતાની સાથે જ એ જે ફાંસો હતો એ ફાંસો નીચે પડ્યો. કુંતાજી જમીન પર પડ્યા. દોડી કરી અને પાંડુ રાજા આવ્યા, યોગ્ય ઉપચાર કર્યા, મૂર્છા વળી. જ્યારે મૂર્છા વળી ભાનમાં આવ્યા ત્યારે કુંતીજીએ જોયું કે મને કોઈક પુરુષે સ્પર્શ કર્યો છે, એટલે હટી ગયા. કારણ કે એમનો નિયમ હતો કે મનથી જે પતિને ધાર્યા છે એના સિવાય કોઈ પણ પુરુષના શરીરને સ્પર્શ ન કરવો, એવો નિયમ આ કુંતીજીનો હતો. તો જરા હટી ગયા એટલે પછી એને થયું, એટલે પૂછ્યું તમે કોણ? એટલે પાંડુ રાજાએ પરિચય આપ્યો. પરિચય મળ્યો એટલે વિચારે છે આ પરપુરુષ નથી, જેને મેં મનમાં ધાર્યો છે એ પુરુષ રહેલો છે, એટલે કાંઈ વાંધો નહીં, આટલે સુધી સારું થયું છે, પણ હવે થોડીક ભૂલ કરે છે. આપણે કથામાં કહીએ છીએ એટલે ભૂલો તો આપણે ઓછી કરીએ છીએ, પણ એ ભૂલ શું કરે છે, એકદમ ભાવાવેશમાં આવી ગયા. લગ્ન ત્યાં ને ત્યાં કર્યા ગાંધર્વ વિધિથી. લગ્ન ત્યાં થયા પછી બંને જણા આવેશમાં આવી ગયા. પરિસ્થિતિ ન જોઈ, પછીનો સમય એના પ્રત્યાઘાત કેવા પડશે એ ન વિચાર્યું, અને એમણે આમ પદ્ધતિસર પતિ પત્ની બન્યા છે ગાંધર્વ વિધિથી. અને એ કુંતીજી બીજા કોઈ પણ પુરુષને પર પુરુષને સ્પર્શ કરે તેવી નથી. આટલી પવિત્ર વ્યક્તિ તે છતાં પણ આવેશમાં ભૂલ કરી નાખી. ભૂલ શું કરી? સંભોગ કરી લીધો, ઉપભોગ કરી લીધો. આ ભૂલ કરીએ. ગાંધર્વ વિધિ બરાબર હતી, પણ અત્યારે આવેશમાં આવ્યા એ જરાક ચૂકી ગયા, અને એ જે ચૂક્યા એનો બદલો એના સંતાનને ભોગવવો પડશે. એટલે મા બાપ મજા કરે અને ક્યારેક સજા સંતાનોને ભોગવવી પડે. વચ્ચે મેં વાત કરી હતી કે મા બાપ શરાબ પીએ, ગુટખા ખાય, તમાકુ ખાય, બીડી પીએ, સિગરેટ પીએ, કદાચ શરૂમાં એમને બધું સારું લાગે, પણ જેનેટિક એ મા બાપની અસર પહેલાંય કીધું હતું, ફરી રિપીટ કરું, 7 પેઢી સુધી ચાલે. એકને અસર ન થઈ તો એ પછીની પેઢીને અસર થાય, પછીની પેઢીને અસર ન થાય તો પછીની પેઢીને અસર થાય, પણ એની અસર 7 પેઢી સુધી ચાલતી હોય. એટલે અહીંયા બેઠેલા સર્વને હું રિક્વેસ્ટ કરીશ, જે પણ વ્યક્તિઓ તમાકુ લેતા હોય, બીડી પીતા હોય, બળજબરી ક્યાંય નથી, રાજી ખુશીથી તમે છોડો. તમારી તંદુરસ્તી માટે પણ સારું છે, તમારા ભવિષ્ય માટે સારું છે, તમારા સંતાનો માટે પણ સારું છે. અને જેમના લગ્ન નથી થયા અને જેમને સાદું નથી બનવું, એવાઓને લગ્ન કરવા હોય તો એમને પણ રિક્વેસ્ટ છે કે હમણાંથી જ તમે ચોખ્ખા થતા જાઓ. તમાકુ, ગુટકા, ધૂળ ધમાસા ન ખાઓ. ભવિષ્ય માટે, તમારા માટે સારું, તમારા સંતાનો માટે સારું. અહીંયા બહેનો બેઠેલા છે, ઘણા બહેનો ખાય છે ગુટકા, અહીંયા બેઠેલા ખાય છે નથી ખાતા ખબર નહીં, પણ કદાચ કોઈ ખાતા હોય તો પ્રાર્થના કે મહેરબાની કરીને તમારા શરીરને બગાડો નહીં. પૈસાની બચત કરો, ભવિષ્ય માટે સારું છે. ક્યાં તમારે હાથ લાંબા નહીં કરવા પડે. અગર તમે 400 રૂપિયા, 500 રૂપિયા, 700 રૂપિયા વ્યસનમાં વાપરશો
મહિને કેટલા રૂપિયા થાય તમે વિચારો તો ખરા. સવારના આજે એક ભાઈ પોતાના દીકરાને લાવ્યો હતો કે જેટલો કમાય છે 500-700 એ સાંજ સુધીમાં પૂરો કરી નાખે છે. કેટલું પીવાતું હશે દર્શડીમાં? બહુ જબરદસ્ત આંકડો ફિગર છે. જો સંશોધન થાય તો ખાલી દર્શડીનો મમાયા મોરા દર્શડીનો સર્વેક્ષણ થાય તો જબરદસ્ત ફિગર આવે એક દિવસનો. આપણને દયા આવે, આપણને બળતરા નથી થતી. ઘણાને એમ લાગે કે તમે દારૂ નથી પીતા એટલે અમને ટોક 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 કર્યા કરો છો. અમે કીધું મુબારક છે બાપા તમને, અમને સારું સારું ખાવાનું મળે છે તો આ કચરા જેવું શું કામ ખાઈએ. જ્ઞાનભાઈ એક દિવસે વાત કરી અહીંની કે જે દારૂની બનાવટ કરતા હતા અહીંયા અને દારૂ પીવા માટે લોકો આવ્યા તો એમાંથી સાપ નીકળ્યો હતો. આપણે સાંભળીને અરે રાટી છૂટે કે એ સાપવાળો દારૂ પીધો છતાં પણ એમને ઝેરની અસર ન થઈ તો એના શરીરમાં કેટલો હશે ઝેર. પહેલાંના લોકો દારૂ બનાવતા ને તો સાળતા, નીચે માટલો દાટે ને કેટલા દિવસ સુધી પડ્યો રહે ને પછી બહાર કાઢે ને પરાક્રમ કહેવાયો માણસોના. આવું બધું હવે નથી. હવે તો ખતરનાક દારૂ આવે છે. દેશી દારૂ એટલે મોતનું સામાન. આજે દેશી દારૂમાં કેમિકલ નાખે છે, કદાચ લઠ્ઠો થઈ જાય ને તો તમારા પ્રિય વ્યક્તિઓ અડધા કલાકમાં તો ઉપર ચડી જાય. એટલે આવું કાંઈ થાય તમારા ઘરમાં, તમારા ગામમાં લઠ્ઠા કાંડ જેવું, એનાથી પહેલાં હજી ચેતો. સારો યોગ મળ્યો છે, ચેતી જાઓ, સાવધાન થઈ જાઓ. હું તો યુવાનોને પણ કહીશ કે તમે પણ ભેખ લો, દીક્ષા નહીં. કે અમે પહેલાં અમારા ઘરને સ્વચ્છ કરીશું અને પછી અમારા દોસ્તાર સર્કલ હશે એમને પણ પ્રેમથી કહીશું કે બાપા આપણા ઘરમાં આ ન ખપે. અને એક ટીમ તમે દર્શડીમાં તૈયાર કરો, નિર્વ્યસની ટીમ. બરાબર છે ને બાપુ? તો અત્યારે વાતને આપણે અહીંયા વિરામ આપીશું.